અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને સમાચાર આવ્યા કે તેમની ધરપકડ થઈ શકે છે। એટલું જ નહીં પરંતુ સીએમ હાઉસ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હોવાના સમાચાર આવતા દેશનો જે રાજકીય માહોલ છે તે ગરમ થઈ ગયો। ત્યારબાદ આને લઈને જ અમારી વાતચીત જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેની સાથે થઈ અને તેમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જે કેસ છે તેને લઈને પણ તેમણે કેટલીક વાતો કહી, શું છે સમગ્ર ઘટના અને શું વાત થઈ અમારી તેમની સાથે તેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। આમ આદમી પાર્ટીના દિલ્હીના કેટલાક નેતાઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે। તેમના પર લીકર પોલિસીની અંદર કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે, જેને લઈને કેટલાક નેતાઓ જેલમાં છે અને એટલું જ નહીં પરંતુ તપાસ માટે અરવિંદ કેજરીવાલને પણ સમન્સ આપવામાં આવ્યું છે। ત્યારે અરવિંદ કેજરીવાલે પણ જણાવ્યું હતું કે આ જે તેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે। ઈડીને એ જે કૌભાંડનો આરોપ છે તે કૌભાંડના પૈસા ક્યાં ગયા તેવું પણ તેમણે જણાવ્યું હતું। ત્યારે આમ આદમી પાર્ટીના જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમની સાથે અમે વાત કરી હતી। તેમણે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણીનો પ્રચાર ન કરી શકે તેના માટે તેમના પર ખોટો કેસ કરવામાં આવી રહ્યો છે અને જે કોઈ પણ ભાજપ વિરુદ્ધ બોલે અથવા તો ભાજપને જે ભાજપ પાર્ટીમાં ના જાય તેમને ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવે છે તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું। એટલું જ નહીં પરંતુ અમે તેમને એ પણ પૂછ્યું કે જે 7 તારીખે જે સભા થવાની છે નેત્રંગમાં તેને લઈને શું અરવિંદ કેજરીવાલ હવે આવશે કે નહીં, તો ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે કંઈ પણ સંજોગોમાં તે 7 તારીખે રવિવારના દિવસે અરવિંદ કેજરીવાલ આવવાના છે અને આવશે તેવું તેમણે જણાવ્યું અને કોઈ પણ સંજોગોમાં ત્યાં જંગી સભા એટલે કે 1 લાખથી વધુ લોકો એ સભામાં આવશે તેવી તેમણે ઈસુદાન ગઢવીએ વાત જણાવી હતી। આ ઉપરાંત તેમણે જે ભાજપમાં સામેલ થવા માટે જે ષડયંત્રો કરવામાં આવે છે યેન કેન પ્રકારે લોકોને ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર યેન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક જે નેતાઓ હોય છે તેમને ફસાવીને ભાજપમાં લઈ જવાના જે ષડયંત્ર થાય છે તેને લઈને તેઓએ પ્રહાર કર્યા હતા ભાજપની સરકાર ઉપર અને જણાવ્યું હતું કે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક ભાજપમાં ન ગયા તેથી જ તેમને ફસાવવાની વાત કહી। ત્યારબાદ અમે અમને એ પણ સવાલ પૂછ્યો કે શું ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે એટલે કે ભરૂચથી તેમને ટિકિટ મળશે, તો તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા જ ભરૂચથી ચૂંટણી લડશે અને ભરૂચથી ચૂંટણી જીતશે પણ ખરી તેવો તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો આ થઈ હતી વાત અમારી ઈસુદાન ગઢવી સાથે અને તેમણે પૂર્ણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપની આજે સૌથી પહેલી જે સીટ છે એ ભરૂચથી તેઓ હારશે અને ચૈતર વસાવા જ ત્યાંથી ચૂંટણી લડવાના છે તેવી તેમણે સ્પષ્ટ વાત અમારી સાથે કરી હતી। તો આ હતા અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર। જો આ જ પ્રકારના અહેવાલો આપને જોવા હોય તો નવજીવન ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી નમસ્કાર।